નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જે આપણામાંથી ઘણા લોકોને ક્યારેક ને ક્યારેક તો સતાવતી જ હોય છે. એ છે કમરના મણકાનો ઘસારો. મેડિકલ ભાષામાં એને લંબર સ્પોન્ડિલોસિસ કહેવાય છે. તો ચાલો આજે એને બરાબર સમજીએ કે આ શું છે, કેમ થાય છે અને આના માટે આપણે શું કરી શકીએ. ચાલો શરૂઆત જ એક સીધા સવાલથી કરીએ. શું એવું બને છે કે કમરનો દુખાવો જાણે રોજિંદી જિંદગીનો એક ભાગ બની ગયો હોય? સવારે ઉઠો ત્યારથી લઈને રાત્રે સૂવા સુધી શું એ સતત પાછળ જ પડ્યો રહે છે? આ એક એવો સવાલ છે જે ઘણા લોકોના મનમાં રોજ ઉઠતો હોય છે. અને જો આનો જવાબ હા હોય તો એ જાણી લો કે આ સમસ્યામાં કોઈ એકલું નથી. અને સૌથી નવાઈની વાત તો એ છે કે જે તકલીફ પહેલાં આપણે ફક્ત મોટી ઉંમરના લોકો સાથે જોડતા હતા એ હવે આપણી બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે યુવાનોમાં પણ એકદમ સામાન્ય બની ગઈ છે. તો આખરે આ મણકાનો ઘસારો છે શું અને એ થાય છે શા માટે? ચાલો એની પાછળનું વિજ્ઞાન એકદમ સરળ ભાષામાં સમજીએ. સરળ ભાષામાં કહીએ તો આપણી કમરમાં જે હાડકાં હોય છે, જેને આપણે મણકા કહીએ છીએ, એની વચ્ચે એક ગાદી હોય છે. વિચારો કે એ એક શોક એબ્ઝોર્બર જેવું કામ કરે છે. લંબર સ્પોન્ડિલોસિસ એટલે બસ સમય જતાં આ ગાદી અને હાડકામાં જે ઘસારો આવે છે તે. ઉંમરની સાથે આ કુદરતી કુશન થોડું ઘસાવા લાગે છે. હવે જરા આ તસવીર પર ધ્યાન આપો. આ સમજવું બહુ જ જરૂરી છે. જુઓ, ડાબી બાજુ છે એકદમ તંદુરસ્ત કમર. મણકા વચ્ચે કેવી સરસ જગ્યા છે, ગાદી પણ ભરાવદાર છે. પણ હવે જમણી બાજુ નજર કરો. અહીં ઘસારાને લીધે શું થયું? જગ્યા ઓછી થઈ ગઈ, ગાદી દબાઈને પાતળી થઈ ગઈ અને આના કારણે જ ત્યાંથી પસાર થતી નસો પર દબાણ આવે છે. બસ આ જ છે દુખાવાનું મૂળ કારણ. તો સવાલ એ થાય કે આવું થાય કેમ? જુઓ, એક તો વધતી ઉંમર જવાબદાર છે જ, પણ એ સિવાય પણ ઘણા કારણો છે. જેમ કે વારંવાર ભારે વજન ઊંચકવાની આદત, કલાકો સુધી કમ્પ્યુટર સામે ખોટી રીતે બેસી રહેવું, આપણી ખરાબ પોસ્ચરની આદત, સ્થૂળતા એટલે કે વજન વધારે હોવું એ પણ એક મોટું કારણ છે. અને ક્યારેક તો આ સમસ્યા વારસાગત પણ હોય છે. કોઈ જૂની ઈજા પણ પાછળથી તકલીફ આપી શકે છે. ચાલો, કારણો તો આપણે સમજ્યા. હવે વાત કરીએ લક્ષણોની. આ તકલીફને સમયસર ઓળખવી કઈ રીતે? શરૂઆતમાં કેવું લાગે ખબર છે? કમરના નીચેના ભાગમાં એકદમ હળવો, કંટાળાજનક દુખાવો રહે. ખાસ કરીને સવારે ઉઠો ત્યારે કમર જકડાઈ ગઈ હોય એવું લાગે. અને જો વાત આગળ વધે એટલે કે નસ દબાવા લાગે તો પછી આ દુખાવો ધીમે ધીમે પગમાં ઉતરવા માંડે છે, જેને લોકો સાયટિકા પણ કહે છે. ક્યારેક તો પગમાં જણજણાટી થાય, ખાલી ચડી જાય અને ચાલવામાં પણ તકલીફ પડવા લાગે છે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો ગભરાવાની જરૂર નથી. ડૉક્ટર પહેલાં તો સામાન્ય તપાસ કરશે અને પછી જરૂર લાગે તો એક્સરે કે એમઆરઆઈની સલાહ આપશે. અને સારી વાત એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં ઓપરેશન વગર જ આનો ઇલાજ શક્ય છે. તો પછી સારવાર શું? અહીંયા આવે છે સૌથી મહત્વની વાત, ફિઝિયોથેરાપી. અને એવું કહી શકાય કે આ માત્ર એક સારવાર નથી, પણ આ સમસ્યાનો સૌથી મજબૂત ઉપાય છે. ફિઝિયોથેરાપીના 3 જાદુઈ ફાયદા છે જે યાદ રાખવા જેવા છે. પહેલું, એ તરત જ દુખાવામાં રાહત આપે છે. બીજું, એ કમરના સ્નાયુઓને એટલા મજબૂત બનાવે છે કે મણકા પરનો ભાર ઓછો થઈ જાય. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એ ભવિષ્યમાં આ તકલીફ પાછી ન આવે એની ખાતરી કરે છે. ચાલો હવે કેટલીક સરળ પણ ખૂબ જ અસરકારક કસરતો જોઈએ. સૌથી પહેલી છે ની ટુ ચેસ્ટ. કંઈ જગરું નથી, બસ સીધા સૂઈ જાઓ અને એક ઘૂંટણને વાળીને છાતી તરફ લાવો. થોડીવાર રોકો અને પછી ધીમે ધીમે પાછા. આનાથી કમરના સ્નાયુઓને જે આરામ મળશે ને એ તરત જ અનુભવાશે. બીજી કસરત છે બ્રિજિંગ. આમાં બંને ઘૂંટણ વાળીને કમરને ધીમે ધીમે ઉપર ઉઠાવવાની છે. આ કસરત કમર અને થાપાના સ્નાયુઓને મજબૂત બનાવે છે, જે કરોડરજ્જુને સપોર્ટ આપવા માટે એક કુદરતી બેલ્ટ જેવું કામ કરે છે. અને ત્રીજી છે કેટ એન્ડ કેમલ. આ સ્ટ્રેચ કરોડરજ્જુની લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી વધારવા માટે બેસ્ટ છે. શ્વાસ લેતા પીઠને નીચે વાળો અને શ્વાસ છોડતા ઉપરની તરફ. આનાથી મણકાની ગતિશીલતા સુધરે છે અને જડતા દૂર થાય છે. કસરત તો થઈ ગઈ, પણ એની સાથે સાથે રોજિંદા જીવનમાં પણ અમુક નાના નાના ફેરફાર કરવા બહુ જરૂરી છે. એનાથી ખરેખર ઘણો ફરક પડશે. જુઓ, આ ટેબલ બહુ કામનું છે. બેસવાની વાત કરીએ તો ખુરશી પર વાંકા વળીને ક્યારેય નહીં બેસવાનું. હંમેશા ટટ્ટાર, કમરને ટેકો આપીને. સૂવાની વાત આવે તો ગાદલું બહુ પોચું કે બહુ કડક ના હોવું જોઈએ. અને અચાનક ઝટકાથી કે કમરમાંથી વાંકા વળીને વજન ઉપાડવાનું તો બિલકુલ ટાળવું.
જેમ ગાડીને પેટ્રોલ જોઈએ એમ આપણા હાડકાને પણ પોષણ જોઈએ એટલે ખાવા પીવામાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. દૂધ દહીંમાંથી કેલ્શિયમ લો, સવારના કુમળા તડકામાંથી વિટામિન ડી લો અને હા, પાણી ખૂબ પીઓ. પાણી આપણી ગાદીને સુકાવા દેતું નથી. તો આખી વાતનો સાર એટલો જ છે કે હા, મણકાનો ઘસારો એક તકલીફ છે, પણ એનો અર્થ એ નથી કે જિંદગી ત્યાં અટકી જાય. બિલકુલ નહીં. સાચી સારવાર, થોડી કસરત અને થોડી કાળજીથી એકદમ નોર્મલ અને એક્ટિવ લાઈફ જીવી શકાય છે. અને છેલ્લે આ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. તંદુરસ્ત કમર તો સુખી જીવન. આનાથી મોટું સત્ય બીજું કોઈ નથી. તો હવે આ બધું સાંભળ્યા પછી સવાલ એ છે કે પોતાની કમરની સંભાળ લેવા માટે આજે પહેલું કયું પગલું ભરવામાં આવશે? ભલે 5 મિનિટ ચાલવાનું હોય કે પછી બેસવાની રીત સુધારવાની હોય, શરૂઆત કરવી જરૂરી છે, અને એ પણ આજથી જ.